ગાઈસ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો આપણે ફરીવાર એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને આજે આપણે જવાના છીએ જે 100 વર્ષ જૂનો છે વડલો ના આપણે જવાના છીએ। એટલે કદાચ 100 વર્ષ તો નહીં થયા હોય પણ 70-80 વર્ષ તો પાકા જ છે। એટલે અહીંયા અને બીજી વાત એ બધા લોકોને એમ કહેવાનું છે કે ભાઈ ના ભૂત થાય છે બરાબર। એટલે અત્યારે આપણે પહેલાં તો દિવસે જોવા જાઉં પછી એક નાઇટનો વિડીયો બનાવશું કારણ કે અત્યારે કોઈ છે નહીં આપણે સથવારો આપણે એકલા જ છીએ। એટલે અત્યારે આપણે પહેલાં જોવી કે કઈ રીતના લોકેશન છે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને બિના રહેજો છેલ્લે સુધી વિડીયોમાં અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો જ આવીએ આપણે ભૂત વડલે। તો તમે જોઈ શકો છો આ વડલો છે બહુ મોટો છે તમે જોઈ શકો છો। અને આમાં આપણે કહેવાય કે ચામા ચેડિયા છે ને આમ જુઓ તમે હજારોની સંખ્યામાં જુઓ તમે ઊંટા માથે લટકે છે। તમને ઝૂમ કરીને બતાવું તો આ રીતના કાંક વડલો છે। આપણે જે એના નીચે જવાના છીએ અને આ બિલકુલ નદી કાંઠે આવેલો છે વડલો। તો હું તમને બતાવું કઈ રીતના વડલો છે। તો આપણે આગળ વધી રહ્યા છીએ। એટલે અહીંયા રાતે તો એકલા આવવું ઇમ્પોસિબલ છે। એટલે આપણી ટીમ સાથે હોય તો સારું પડે પણ અત્યારે તમને બતાવું કઈ રીતના છે કે ભાઈ દિવસે અત્યારે દિવસને ડર લાગ્યું છે કારણ કે આમાં ભૂત તો ઠીક પણ હવે જે વન્ય પ્રાણી છે આપણે એ હોઈ શકે છે એટલે ડર તો લાગે। તમે જોઈ શકો છો આ રીતના કાંક છે વરવાંગડા તમે જુઓ। હજી આગળ બતાવું તમને અહીંયા પડી જવાય એવું છે પાછું જોઈ શકો છો। આ નદી છે જોવો તમે બહુ જૂનો વડલો છે જોઈ શકો છો કવડો મોટો છે। અને આ બિલકુલ નદીને આમ જો કાંઠે જ છે અને નદીમાં પણ બીક લાગે એવું છે તમે જોઈ શકો છો। આ નદી છે જોઈ શકો છો આ વડલાનું લાગે ને બાકી વીર માંગડા જેવો વડલો તમે જોઈ શકો છો। હજી તમને આગળ જઈને બતાવું આ દિવસે એટલો ભયાનક લાગે તો પછી રાતે તો ખૂબ ભયાનક લાગે। અને બધા લોકોનું કહેવાનું છે કે ભાઈ અહીંયા ભૂત થાય છે એમ આપણે ભાડું તો નથી કોઈ દી તમને બતાવું લોકેશન કઈ રીતના છે। તો તમે જોઈ શકો છો આ રીતના કાંક છે આ નદી છે અને આ વડલો તમે જોઈ શકો છો ભયાનક વડલો। તો પહેલાં હું આજુબાજુની જગ્યા બતાવી દઉં તમને કઈ રીતના છે। તો તમે જોઈ શકો છો બહુ ખતરનાક જો આ ભેખાડા છે તમે જોઈ શકો છો બહુ ઊંડા છે। અને તમે જોઈ શકો છો આ રીતના છે કાંક વડલો। આમાં મિત્રો રાતે તો આવી શકાય એવું છે જ નહીં કારણ કે આ બહુ ભયાનક વડલો છે। કાંક અવાજ પણ આવે છે તમે જોઈ શકો છો ખૂબ ભયાનક વડલો છે। આ એની વડવાઈ છે તમે જોઈ શકો છો કે કઈ રીતના એની વડવાઈ છે। અને હજારોની પણ લાખોની સંખ્યામાં જો ઉપર જે ચામા ચેડિયા છે ને એ બધા જોઈ શકો છો। જે એકવાર ઝૂમ કરીને બતાવી દઉં તમને કેમેરામાં બરોબર આવતા તો નથી અને આ રીતના કાંક છે જો અહીંયા લટકે છે। અને બે હાથમાં બધા શિકાર ઉપર નીકળે છે એટલે બધા પક્ષીઓ છે ને એ શિકાર ઉપર નીકળી જાય છે। એટલે આમ ગણો તો 70-80 વર્ષ તો થઈ જ જાય વડલાને પણ એક જોતા આમ ગણો તો ઘણા લોકોનું એટલે કે ઘણા જીવોનું રહેવાનું સ્થાન એટલે કે ઘર છે। આની ઉપર ઘણા જીવો વસવાટ કરે છે એટલે આ તમે જો લાખોની સંખ્યામાં તો આ
વરવાંગડા દે છે. અને બીજી નવીન વસ્તુ એ કે જે મોટી મધમાખી આવે છે એનું પણ પોળું છે. તમને ઝૂમ કરીને બતાવું. જો આ હવે એક માઇક કરડી ગયો હોય ને તો ડાયરેક્ટ આપણે 108માં જવું પડે. બહુ ખતરનાક મધ આવે છે. પણ આ પક્ષીઓની વચ્ચે મધ બેઠું છે એટલે પક્ષીઓ કેમ રહેતા હોય કંઈ ખબર નહીં. આમ જોઈ શકો હજી એક છે. તમે જો એક અહીંયા જોયું અને બીજું એક તમને બતાવું હમણાં. આની ઉપર ઘણા મધ છે. તો બીજું એક અહીંયા છે, હું ઝૂમ કરીને બતાવું. જો એક આ છે ને, આ એક મધ છે. એટલે આમાં રાતે આવવું એટલે બહુ ભયાનક વસ્તુ છે અહીંયા. પણ હવે રાતે આપણી ટીમ સાથે આવવાનો પ્રયાસ કરીશું. એટલે એ વિડીયો પણ તમને થોડાક દિવસમાં મળશે આપણી ચેનલ ઉપર. અને તમે જોઈ શકો છો હજી તો દિવસ છે હો. રાતનું તો કાંક વ્યૂ અલગ જ હશે. બાકી અહીંયા ભૂત થાય એ તો વાત ઉપર આપણને 50% વિશ્વાસ તો નથી, કારણ કે આપણે સાંભળ્યું છે ભાઈ, જોયું નથી. એટલે તમને અંદર બતાવી દઉં પહેલાં. બહુ ખતરનાક છે. હવે આની અંદર તો હવે શું કહેવાય ભાઈ, જો આ કાંક પીડ્યું છે અહીંયા. મને પણ ડર લાગી ગયો. આમ જુઓ તમે, આ કાંઈ વડલો જેમ તેમ કહેવાય. ઓ આપણે નાઇટમાં આવવાનો વિચાર તો છે, પણ તમારે બધાના સપોર્ટ તમે કરો ને, અને કોમેન્ટમાં લખી નાખજો કે ભાઈ રાતે આપણે વિડીયો તમે જાઓ અને ના શૂટ કરો અને ના કેવું છે એ રીતના તમે જાઓ તો આપણે વિડીયો બનાવશું. તમે ખાલી કોમેન્ટ કરી દેજો આપણને. બાકી તો વિડીયો આપણા અવારનવાર આવતા જ રહી છે. જોઈ શકો છો તમે, બહુ ખતરનાક વડલો છે. આ રીતના કાંક છે વડલો. બધા કહે છે અહીંયા ભૂત થાય છે, પણ આપણે જો તમને વિડીયો બતાવ્યો છે કે આ રીતના વડલો બહુ ખતરનાક વડલો છે. આપણે પાછળ તમે જોઈ શકો છો. અને આપણે રાતે તો આવશું શૂટ કરવા, પણ તમે બધાએ સપોર્ટ કરો તો કે ભાઈ કોમેન્ટમાં લખી નાખજો કે ભાઈ હા ભાઈ રાતે વિડીયો બનાવજો. તો આપણે શું, આપણી ટીમ છે ને એને બોલાવવી પડે, બરાબર. આ તો હું અત્યારે દિવસે એકલો જ આવેલો છું. એટલે આમ જોઈ શકો છો તમે, આ રીતના વડલો છે કાંક. એટલે લાખોમાં તો ખાલી ચામાચીડી આવે ને એ જ રહેતા છે. અને બાકી આપણે જે રાણી માખી એટલે કે મોટી મધમાખી આવે છે એના પણ 3-4 એટલે કે પોળા છે મોટા મોટા. એટલે બહુ ખતરનાક છે. એટલે અહીંયા બહુ ડર લાગે એવું તો છે હવે, પણ ભૂતથી નહીં. એટલે ભૂતથી લાગે પણ આપણને ડર તો લાગે જ છે. એટલે કે નાઇટ ઉપર શૂટ કરવાનું હોય તો ભાઈ ડર તો લાગે, ગમે એ માણસને ડર લાગે. કારણ કે ચાલો આપણે ભૂતથી ડર ન લાગે, બરાબર. પણ જે વન્ય પ્રાણી છે એટલે અહીંયા બધાનું કહેવાનું એમ છે કે દીપડો જે છે એ રાતે ઘણીવાર અહીંયા આવે છે. સિંહની તો ખબર નહીં, પણ જે દીપડો હોય ને, કૂતી દીપ, એ અહીંયા ઘણીવાર અહીંયા રહેણાંક છે એનું એમ કહે છે. પણ અત્યારે તો આપણને જોવા નથી મળ્યો. પણ હવે કાંઈ વાંધો નહીં, આપણે એક નાઇટનો વિડીયો બનાવીશું. એક તમારે શું કરવાનું છે, આ વિડીયોમાં નાની એવી કોમેન્ટ કરવાની છે કે ભાઈ નાઇટનો વિડીયો બનાવો તમે. અને બીજી વાત, એ ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમે તો લાઈક કરી લેજો. તો મળીએ એક આવા જ નવા વિડીયોમાં. જય રામાપીર.